शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे विमोक्षादौ जीवोऽधिक्रियते न तो केवलो निरधिष्ठान विभ्रान्तेः क्वाप्य सिद्धितः अधिष्ठानांश संयुक्तम् भ्रमांशमवलम्बते यदा तदाहं संसारीति एवं जीवोऽभिमन्यते भ्रमांशस्य तिरस्कारात् अधिष्ठानप्रधानता यदा तदा चिदात्माहम् असंगोऽस्मीति बुध्यते नासंगेऽहं कृते युक्ता कथमस्मीति चेच्छृणु एको मुख्यो द्वावमुख्यौ इत्यर्थस्त्रिविधो हमः अन्योन्याध्यासरूपेण कूटस्थाभासयोर्वपुः एकीभूय भवेन्मुख्यः मूढै तत्र मूढैः प्रयुज्यते पृथगाभासकूटस्थौ अमुख्यौ तत्र तत्त्ववित् पर्यायेण प्रयुक्तेऽहम् शब्दं लोके च वैदिके समझायु अधिष्ठानांश संयुक्तम भ्रमांशम अवलंबते यदा तदा अहम संसारी इति एवं जीवः अभिमन्यते। હું સંસારી છું એ પ્રકારનો અભિમાન, એ પ્રકારનો ખ્યાલ, એ પ્રકારનો ભ્રમ આ જીવમાં ક્યાંથી જન્મે છે? અધિષ્ઠાનાંશ સંયુક્તમ ભ્રમાંશમ અવલંબતે. અધિષ્ઠાન અને ભ્રમ આ બંને અંશને જયારે ભેગા કરીને એક માનવામાં આવે યદા તદાહમ. અધિષ્ઠાન અંશ કયો? આપણા વ્યક્તિત્વમાં બે અંશ છે. આપણે જેને અહમ કહીએ છીએ, અહમ બેનો બનેલો છે અધિષ્ઠાન અંશ અને ભ્રમ અંશ. અધિષ્ઠાન અંશ એટલે પુરુષ ચૈતન્ય કુટસ્થ, અને ભ્રમ અંશ એટલે અધ્યાસ કે અધ્યારોપ. આ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહને અહમ બુદ્ધિ એનું નામ છે ભ્રમ અંશ. આ બંને અંશ રહેલા છે. ભ્રમાંશમ ચિદાભાસોપેતમ શરીરદ્વયમ અવલંબતે.
સ્વસ્વરૂપેણ સ્વીકરોતિ. બેને ભેગા કરવામાં આવે તથા અહમ સંસારી ઇતિ એવમ અભિમન્યતે. અહીં જો બોર્ડ પર દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે સૂર્ય અને આ જળનું એક પાત્ર, એમાં જળમાં સૂર્યનું પ્રતિબિંબ. તો હવે પ્રતિબિંબ ત્યારે શક્ય બને જ્યારે સૂર્ય હોય ત્યારે, અને એટલા માટે આ પ્રતિબિંબ આ બે અંશને ભેગા કરે, સૂર્ય અને જોડે જોડે જળની અંદર અહમભાવ. સૂર્ય એટલે કુટસ્થ ચૈતન્ય એટલે કે આત્મા, એ સૂર્ય આત્માના સ્થાને છે. અને પેલું પ્રતિબિંબ ચિદાભાસ જેને કહેવામાં આવે છે, ચિત્ત આભાસ. આભાસ એટલે પ્રતિબિંબ, ચિત્ત આભાસ એટલે ચિત્તનું ચિત્તનું ચૈતન્યનું પ્રતિબિંબ. તો જેમ સૂર્યનું જળમાં પ્રતિબિંબ પડે છે તેમ એવું માની શકાય, એવું કહી શકાય કે ચૈતન્યનું આત્માનું અંતઃકરણમાં મનમાં પ્રતિબિંબ પડે છે. સમજાવવા માટે કહેવામાં આવે છે. બહુ પ્રતિબિંબ વગેરે બહુ મહત્વ ના આપવું મનમાં. ને ભાઈ આપણે મનમાં કહીએ કે સૂર્ય અને પછી ડોલ ને પડ્યું ને આત્મા ને એમ કરીને મનમાં ઘણા બધા ઘૂસવાડા ઉભા થાય. એટલે પ્રતિબિંબ કહેવાનો અર્થ એટલો જ છે કે કેવું પેલું પ્રતિબિંબ, એ પ્રતિબિંબના જે ધર્મ છે એ ધર્મનો નિર્ણય કોણ કરે? સૂર્ય નિર્ણય ના કરે, જળ એનો નિર્ણય કરે. પ્રતિબિંબ કેવું દેખાશે એનો નિર્ણય સૂર્ય ના કરે, જળ કરે. જળ જો મલિન હોય તો પ્રતિબિંબ નિસ્તેજ જણાય, જળ ચંચળ હોય તો પ્રતિબિંબ ચંચળ જણાય. આમ જળની અંદર જે કઈ મર્યાદા હોય બધી મર્યાદાઓ, જળની જે કઈ વિશેષતા હોય બધી વિશેષતાઓ પ્રતિબિંબમાં આપોઆપ જ અભિવ્યક્ત થાય. એટલે પ્રતિબિંબ આ જળની વિશેષતાઓથી મર્યાદિત જણાય. બસ આવું થાય છે. પણ દ્રષ્ટાંત એવું સુંદર છે કે પ્રતિબિંબ એવું મર્યાદિત જણાતો હોવા છતાં પણ મર્યાદિત થતું નથી. આમ જોવા જઈએ તો જળ અને પ્રતિબિંબ વચ્ચે કોઈ સંબંધ હોતો નથી. પેલું જળ આપણે ભલે પ્રતિબિંબ હાલતું દેખાય પણ ત્યારે પણ પ્રતિબિંબ હાલતું હોતું નથી, એ જળ હાલતું હોય છે. એને કારણે માત્ર એવો ભ્રમ જન્મે છે કે પ્રતિબિંબ હાલે છે. આપણને પ્રતિબિંબ નિશ્ચય જણાય ત્યારે પણ પ્રતિબિંબ નિશ્ચય હોતો નથી, એ જળ નિશ્ચય હોય છે. એવો ભ્રમ ઉત્પન્ન કરે છે કે પ્રતિબિંબ નિશ્ચય છે. કૂટસ્થા સંગચિત વપુહુ અસંગધીસ્થ. એટલે પ્રતિબિંબ આ રીતે જળમાં હોય ત્યારે, અરે પ્રતિબિંબ અને જળ વચ્ચે પણ કોઈ સંબંધ નથી. પ્રતિબિંબ પણ અસંગ છે, પરંતુ એ પ્રતિબિંબ અને જળ આ બેનો વિવેક ન હોવાના કારણે બેને ભેગા કરી નાખવામાં આવે. અને તેથી પ્રતિબિંબમાં જણાતી બધી મર્યાદાઓ વાસ્તવમાં પ્રતિબિંબની સૂર્યની માનવામાં આવે. આનું નામ ભેગું કરવું. ભેગા કરવાનું એટલે એમાં કઈ ભૌતિક ક્રિયા નથી. સૂર્યને એટલે પ્રતિબિંબને સૂર્ય માની લેવો, અને એને કારણે જે કઈ મર્યાદાઓ પ્રતિબિંબમાં જણાય છે એ બધાને સૂર્ય મર્યાદા માની લેવી. સૂર્ય પોતે જ કે હું તો સંસારી છું, પ્રતિબિંબ છું, નિસ્તેજ છું, ચંચળ છું, અસ્થિર છું, નાનકડો છું. આવો આનું નામ છે સદા અહમ સંસારેથી જીવ અભિમન્યતે. એટલે આવો અલ્પતાનો મર્યાદિતપણાનો ખ્યાલ ક્યાંથી ઉત્પન્ન થયો? સૂર્ય જે વાસ્તવમાં પ્રકાશ સ્વરૂપ છે એનામાં એવો ખ્યાલ કેમ ઉત્પન્ન થાય કે હું નિસ્તેજ છું? સૂર્ય વાસ્તવમાં સ્થિર છે એનામાં હું ચંચળ છું ખ્યાલ કેમ ઉત્પન્ન થાય? સૂર્ય જેમાં કોઈ પ્રકારની ગતિ નથી, હું ગતિમાન છું. એક ડોલમાં આમાંથી જન્મ્યો, પછી ડોલનું પાણી બી ડોલમાં રેડો તો સૂર્યનું શું થાય? એક દેહમાંથી બીજા દેહમાં વળી પાછું એનું ઉત્ક્રમણ થાય. આમ દેહમાંથી દેહમાં, આનું નામ સંસાર. આવું બધું સૂર્યને કેમ થાય? સૂર્ય પોતાને પ્રતિબિંબ માનીને ત્યારે, અને તેમાં પણ વિવેક ન હોય કે આ ચંચળતા, નિસ્તેજતા, આ ગતિ, આ બધું તો જળમાં છે, ઉપાધિમાં છે, પ્રતિબિંબમાં નથી. ઉપાધિના ધર્મોને પ્રતિબિંબના ધર્મ માની લેવામાં આવે. આમ આ અહંકાર કે ચિદાભાસ પણ ઉપાધિ અહમભાવના કારણે ઉપાધિના ધર્મોને પોતાના ધર્મ માની લે છે, અને આથી એનામાં હું અલ્પ છું, ચંચળ છું, નિસ્તેજ છું,
એક દેહમાંથી બીજા દેહમાં, એટલે કે હું મર્ત્ય છું, સંસારી છું, આ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન થયો. તો આપણામાં જે ખ્યાલ ઉત્પન્ન થયો એ સમજાવવા માટે આ દૃષ્ટાંત આપવામાં આવ્યું. પૃથ્વીનું દૃષ્ટાંત આટલું જ કે કેવી રીતે અલ્પતાનો ખ્યાલ ઉત્પન્ન થાય. નિસ્તેજ, અલ્પ, ચંચળ, સંસારી, બસ એવું જે ખ્યાલ આપણે ધરાવીએ છીએ. એટલે કે આવો ખ્યાલ હોવા માટે એવા હોવાની જરૂર નથી. ખરેખર સૂર્ય કે પ્રતિબિંબ એકેય નિસ્તેજ હોવાની જરૂર નથી, ચંચળ હોવાની જરૂર નથી, છતાં ચંચળનો ખ્યાલ જન્મી શકે. ખરેખર એવું થયા વગર કેમ ખ્યાલ જન્મે? એનો ભ્રમ જ ને. ખરેખર બિચારું સૂર્ય મર્યાદિત થઈ ગયો તો પછી એ ભ્રમ ના કહેવાય. પરંતુ પોતાનામાં નિસ્તેજપણાનો કે ચંચળતાનો ખ્યાલ જન્મવા માટે ખરેખર નિસ્તેજપણાની કે ખરેખર ચંચળતાની જરૂર નથી, માત્ર ભ્રમની જરૂર છે. ક્યાંક નિસ્તેજતા છે, ક્યાંક ચંચળતા છે, પણ જ્યાં છે એને બદલે બીજી જગ્યાએ માની લેવામાં આવે, એનું નામ છે ભ્રમ, અવિવેક, અધ્યારોપ. આમ તો એની ચંચળતા, નિસ્તેજતા બધી વસ્તુ ક્યાં છે? ઉપાધિમાં છે, જળમાં છે. એને પ્રતિબિંબની માની લેવામાં આવે છે. આ બેને ભેગા કરવા, ભેગા થાત અધ્યાસ, જે એક જગ્યાએ છે એને અન્યત્ર માની લેવું. આવું એને તો જીવ પોતાને સંસારી માને. ભ્રમાંશસ્ય તિરસ્કારાત અધિષ્ઠાન પ્રધાનતા. આ પ્રતિબિંબ પોતે ભ્રમાંશનો તિરસ્કાર કરે, પેલા જળ સાથેને અહમ બુદ્ધિનો તિરસ્કાર કરે, અને એમાં વિવેક જન્મે. આજે ચંચળતા છે, નિસ્તેજતા છે, અને આ બધી મર્યાદા છે એ જળની છે. ત્યારે હું કોણ છું? હું પ્રતિબિંબ છું. પ્રતિબિંબ એટલે શું? તો હું સૂર્ય છું. કારણ કે પ્રતિબિંબનું વાસ્તવિક સ્વરૂપ સૂર્ય જ છે. શું જળ ન હતો હું નથી? જળ ન હતો પણ સૂર્ય રૂપમાં હું છું. ભ્રમાંશસ્ય તિરસ્કારાત અધિષ્ઠાન પ્રધાનતા. આ ભ્રમ જે અંશ છે એનો તિરસ્કાર, એના મિથ્યાત્વ જ્ઞાન, આત્માનાત્મ વિવેકથી અધિષ્ઠાન પ્રધાનતા, સૂર્યની પ્રધાનતા. તેમ આપણા સંદર્ભમાં આ બધી મર્યાદા ઉપાધિની છે. વાસ્તવમાં કૂટસ્થ ચૈતન્ય છું. અધિષ્ઠાન પ્રધાનતા યદાતા ચિદાત્મા અહમ અસંગોસ્મી બુદ્ધ્યતે. અને ત્યારે આ જીવને જ્ઞાન થાય કે હું ચિદાત્મા છું, અસંગ છું. આ પ્રકારનું જ્ઞાન થાય. તો પ્રશ્ન થયો કે આ ચિદાત્મા જે અસંગ છે એ કેવી રીતે જ્ઞાનનો વિષય બની શકે? ચિદાત્મા તો અમર્યાદિત છે, અસંગ છે, તેથી બુદ્ધિવૃત્તિમાં કેવી રીતે જ્ઞાનનો વિષય બની શકે? એ સમજાવવા માટે ગ્રંથકાર, આ બધા ગ્રંથકારમાં વિલક્ષણતા બહુ છે. આ ગ્રંથમાં નવા નવા દૃષ્ટાંતો, વિલક્ષણ બધા દૃષ્ટાંતો, વિલક્ષણની પદ્ધતિ બધી સમજાવવાની બહુ સુંદર છે. બીજો તમે મળે નહીં. ના સંગે અહંકૃતિર્યુક્તા કથમસ્મી ચેદ. પ્રશ્ન કર્યો કે જે અસંગ છે એમાં અહંકાર, અહંકૃતિ, આસંગ કે કૂટસ્થ ચિદાત્મા જે અસંગ છે એ કેવી રીતે વૃત્તિનો વિષય બની શકે? એ ચેત જો એવો પ્રશ્ન હોય તો શૃણુ. એકો મુખ્યો દ્વૌ અમુખ્યો વિધિ અહમ ત્રિવિધ અર્થ. અહમના ત્રણ અર્થ છે. એક અર્થ મુખ્ય છે અને બે અર્થ અમુખ્ય છે. તો મુખ્ય અર્થ કયો? અન્યોન્યાધ્યાસ રૂપેણ કૂટસ્થા ભાસયોર વપુઃ એકીભૂય ભવેન મુખ્ય તત્ર મૂઢૈઃ પ્રયુજ્યતે. અન્યોન્યાધ્યાસ રૂપેણ ઉપાધિ અને સૂર્ય આ પરસ્પરના ગુણોનો અધ્યાસ, એકના ગુણોનો અધ્યારોપ બીજા પર થયો. કૂટસ્થ આભાસયો વપુઃ. આમ કૂટસ્થ અને આભાસ તો એનું જે સ્વરૂપ છે અન્યોન્ય અધ્યાસને કારણે એકીભૂય બંનેને એક કરવામાં આવે. ઉપાધિના ધર્મ અને સૂર્યના ધર્મ આ બંને જોડી દેવામાં આવે. એમાંથી એક નવી હસ્તી જન્મે, જેને આપણે કહીએ ચિદાભાસ, સંસારી. બસ આ જ અર્થમાં બધા તત્ર મૂઢૈઃ પ્રયુજ્યતે. મૂળ મનુષ્યો, અજ્ઞાની મનુષ્ય આ અર્થમાં જ અહંકારને માનતા હોય છે, પોતાને માનતા હોય છે. અને માટે અહમ શબ્દ જે છે એનો મુખ્ય અર્થ એ છે કે હું સંસારી છું, હું જીવ છું. આ સંસારી છું એટલે કહ્યું, એટલે જ કહ્યું ને કે આ ને બા અન્યોન્ય અધ્યાસ, આ બેને ભેગા કરી દીધા. હું છું
એ કુટસ્થ અંશ છે. પોઈન્ટર હું છું કુટસ્થ અંશ, અને આ મનુષ્ય દેહનો ધર્મ એ ભ્રમ અંશ. આ બેને ભેગા કર્યા એટલે પછી થયો જીવા હું મનુષ્ય છું. હું છું અધિષ્ઠાન અંશ છે, મનુષ્ય ભ્રમ અંશ છે. આ અહમ શબ્દનો મુખ્ય અર્થ થયો. એકી ભૂએ મોટો ચમત્કાર કરી નાખ્યો. આ બે જે ક્યારે ભેગા થઈ ના શકે, આ છતાં બેને ભેગા કરી દેવામાં આવ્યા. આથી મોટો કયો ચમત્કાર છે? આટલો મોટો ચમત્કાર જીવ પોતે જ કરે. આ ચમત્કાર માયાનો છે. એના પછી બધા ચમત્કારો, પછી બાકીના બધા ચમત્કારો આના પર સર્જાયેલા છે. હું છું અને મનુષ્ય એટલે કહ્યું કે આ હુંનો મુખ્ય અર્થ થયો. હું મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, સુખી છું, દુઃખી છું વગેરે. આ બધાને એક કરવાથી, હું છું અને મનુષ્ય બને એક કરવાથી જન્મ્યો મુખ્ય અર્થ. પૃથક આભાસ કૂટસ્થ અમુખ્ય. ખાલી હું છું ને હું કેવું, ખાલી મનુષ્ય ને હું કેવું, આ બે અર્થ થયા. જયારે બંનેનું વિવેક જ્ઞાન હોય, હું જાણતો હોઉં કે મનુષ્ય તો ઉપાધિનો ધર્મ છે અને હું છું એ તો આત્માનો ધર્મ છે. આ પ્રકારે આત્મા અને અનાત્મા આ બંને વચ્ચેનો વિવેક હોય, સ્પષ્ટ હોય. અર્થાત બેને ભેગા કરવામાં ના આવે, બેને જ્યાં છે ત્યાં રાખવામાં આવે. બેને છૂટા કરવા એટલે બે જ્યાં છે ત્યાં જ રાખવા. આ મનુષ્ય જે છે અનાત્મામાં છે, ઉપાધિમાં છે, હું છું એ કૂટસ્થ ચૈતન્યનો ધર્મ છે. બસ એ રીતે બેને જાણવા. તો હવે બે અમુખ્ય અર્થ થયા. એક અર્થ હું છું, એક અર્થ, આ બીજો મનુષ્ય, આ બીજો અર્થ. આ બે અમુખ્ય અર્થ થયા. મુખ્ય અર્થ, અમુખ્ય અર્થ. આમાંથી આ ચાર્ટમાંથી બરોબર સમજ પડી જાય. પૃથક આભાસ કૂટસ્થ. પ્રત્યેકમ આભાસ અને કૂટસ્થ આ બંનેને જુદા કરવામાં આવે. અમુખ્ય તત્ર તત્વવિદ પર્યાયેણ પ્રયુક્તે અહમ શબ્દમ લૌકે છે વૈદિકે. આ તત્વવિદ પણ બે અર્થમાં અહમ શબ્દનો પ્રયોગ કરતો હોય છે. લૌકિક વ્યવહાર કરતો હોય ત્યારે મનુષ્ય અર્થાત ચિદાભાસ કે ઉપાધિ છે એને હું કહેતો હોય છે. અને વૈદિક જયારે વ્યવહાર કરતો હોય, શાસ્ત્રિક વ્યવહાર કરતો હોય ત્યારે હું છું આમ કુટસ્થમાં અહમ શબ્દનો પ્રયોગ કરે છે. પોતાની સ્વતંત્રતાથી કરે છે. ટૂંકમાં અજ્ઞાની મનુષ્યને સ્વતંત્રતા નથી. એને આત્મા અનાત્માના વિવેકનું જ્ઞાન ન હોવાના કારણે બંને ભેગા કરીને જ એ બંનેને હું કહે છે. એટલે આપણે જેને હું કહીએ છીએ એમાં તો પુરુષ અને પ્રકૃતિ, આત્મા અને અનાત્મા, કુટસ્થ અને ઉપાધિ બંનેને જોડી દેવામાં આવે છે. તો કેવી રીતે ક્રમથી આ બે અર્થમાં પ્રયુક્ત કરે છે 12 અને 13મા શ્લોકમાં સમજાવે છે ગ્રંથકાર. પર્યાયેણ પ્રયુક્તેતિ ઉક્તમેવાર્થમ. ક્રમથી વૈદિક અને લૌકિક વ્યવહારમાં ક્રમેથી આ પ્રકારે અમુખ્ય અર્થમાં અહમનો પ્રયોગ કરે છે. એથી પ્રપંચેથી એને વિસ્તારથી સમજાવે છે. પ્રતિપત્તિ સૌકર્યાય. કદાચ આ 11મા શ્લોકમાં સંક્ષેપમાં કહેવામાં આવ્યું, એમાં સમજ ના પડે તો પ્રતિપત્તિને કે સમજ સૌકર્યાય સરળતાથી અનાયાસે સમજ પડે એટલા માટે એ વિચારને આ બે શ્લોકમાં વિસ્તારથી કહે છે. શ્લોકદ્વયને 12મા શ્લોકમાં કહે છે લૌકિક વ્યવહારેહમ ગચ્છામીત્યાદિકે બુધઃ વિવિચ્ચૈવ ચિદાભાસમ કૂટસ્થાત્તમ વિવક્ષતે. લૌકિક વ્યવહારે અહમ ગચ્છામિ ઇત્યાદિકે લૌકિક વ્યવહારે બુધ. બુધ એટલે વિદ્વાન, એ તત્વવિદ એટલે જ્ઞાની પુરુષ. અહમ ગચ્છામિ ઇત્યાદિ કે લૌકિક વ્યવહાર. આ લૌકિક વ્યવહાર હું જઉં છું, ખાઉં છું, પીઉં છું, આવ્યો ગયો, આ બધું પણ જ્ઞાની પુરુષે કહે. ઘણા એમ કે આ ગયો ને આ એવું પણ કહે, પણ બધા હવે એવી બહુ પછી છે ને જરા થોડું ગૂંચવાડા થઈ જાય. એ લોકો ગૂંચવાઈ જાય. એ પોતે સ્પષ્ટ હોય.
એ આ એવો શબ્દ પ્રયોગ કરે આત્મા માટે, દેહ માટે, એમ કે ઘણી વાર સાધુઓમાં આ પ્રકારની એક પ્રથા હોય છે કહેવાની કે આ દેહનો જન્મ અમુક વખતે થયો, આ દેહનું આસન અમુક જગ્યાએ છે, એ સારી વસ્તુ છે, ખોટું નથી, પણ છતાં પણ સામાન્ય લોકોને એ લોકો ગૂંચવાઈ જાય. એટલે એ ટૂંકમાં જ્ઞાની પુરુષો બીજા સામાન્ય જન સાથે વ્યવહાર કરે ત્યારે એમની જ ભાષામાં વ્યવહાર કરે, અને પોતે અત્યારનો વ્યવહાર કરતો હોય અત્યાર સુધી એ જયારે એમ કે હું અહમ ગચ્છામિ, હું જાઉં છું, હું ખાઉં છું, હું પીવું છું, મેં કર્યું, ત્યારે એ હું સ્વર સમજવાનો. કૂટસ્થા ચિદાભાસમ વિવિચ્ય, વિવિચ્ય ચિદાભાસમ કૂટસ્થા વિવિચ્ય, ત્યારે મનમાં કૂટસ્થથી ચિદાભાસને વિવિચ્યને જુદો કરીને એના મનની અંદર એની બુદ્ધિમાં આ કૂટસ્થ એટલે કે આત્મા અને ચિદાભાસ અનાત્મા આ બંનેને જુદા કરીને એટલે એમ કહે કે ભાઈ આ સૂર્ય એમ કહે કે હું ગયો, હું નિશ્ચય છું, એમ કે હું એક ડોલમાંથી બીજી ડોલમાં ગયો, ધારો કે સૂર્ય એમ કે, ત્યારે શું કરે પોતાનાથી પેલા પ્રતિબિંબને જુદું કરે પહેલા, અને પ્રતિબિંબની અંદર અહમ ભાવ દર્શાવીને આ પ્રકારનો પ્રયોગ કરે. જ્યારે અજ્ઞાની માણસ કે હું જાઉં છું ત્યારે તો કૂટસ્થ છે એવી જાતનો, ત્યારે આત્મામાં એનો હું પ્રત્યે ક્યાં હોય છે, એમાં આત્મા પણ આવી જતો હોય છે. લમ્પિંગ ટુગેધર, બંનેને એકી ભૂયા, બંનેને એકીકરણ કરી નાખે. મિથુનીકૃત્ય સત્યાનૃતે મિથુનીકૃત્ય, આ સત્યના અનૃત આ બંનેનું મિથુનીકરણ કરી નાખે. તો જ્ઞાની પુરુષ એ બેને જુદા કરે, માટે એના બે અહમ છે. અજ્ઞાની પુરુષનો એક જ અહમ છે, જ્ઞાની પુરુષના બે અહમ છે. કૂટસ્થાત્મ ચિદાભાસમ વિવિચ્ય, આ કૂટસ્થ કરતા પેલા ચિદાભાસને જુદો કરીને વિવક્ષતી, વિવક્ષ એટલે વક્તુમ ઇચ્છતી, એ પ્રકાર એની વિવક્ષા આવી હોય છે. એટલે ભલે બીજા બધા લોકો જેવી જ ભાષા વાપરે, એટલે આપણે એમ કે અજ્ઞાની છે, એ કે એમણે ખાધું, કોણે ખાધું એવો પ્રશ્ન થાય. આપ કહો છો ત્યારે ખાધું કોણે, કોણ ગયું, કોણ આવ્યું, પણ તે વખતે હું શબ્દનો પ્રયોગ કરતા ને બસ આવી રીતે જેમ બીજા બધા કરે છે તેવી રીતે શરીરમાં જ અહમ ભાવ દર્શાવીને કહેતો હોય છે કે હું ગયો, કે મનમાં અહમ ભાવ દર્શાવીને કે હું મને આનંદ થયો વગેરે જે કે કહે, પણ તે વખતે એના મનમાં સ્પષ્ટતા હોય છે, એનો અહમ અસ્મત પ્રત્યય હુંનો જે ખ્યાલ છે એ ખ્યાલ સ્પષ્ટ રીતે ચિદાભાસમાં ઉપાધિમાં હોય છે, પેલા કૂટસ્થમાં નથી હોતો. અને આ લૌકિક વ્યવહાર થયો, વૈદિક વ્યવહાર, શાસ્ત્રીય વ્યવહાર 13મા શ્લોકમાં એ સમજાવે છે. અસંગોહમ ચિદાત્માહમ इति शास्त्रीय दृष्टितः अहम शब्दं प्रयुङ्क्तेयम् कूटस्थे केवले बुधः. अयम बुधः, बीजी पंक्तिમાં કહે અયમ બુધ, આજ બુદ્ધિવાન એટલે આજ વિદ્વાન મનુષ્ય, શાસ્ત્રીય દૃષ્ટિતઃ, શાસ્ત્રીય દૃષ્ટિથી વેદાંત શ્રવણ જનિત જ્ઞાનેન, તો વેદાંત શાસ્ત્રનું શ્રવણ મનન કરવાને કારણે જે જ્ઞાન જન્મ્યું છે એ કેવું જ્ઞાન છે, અસંગોહમ ચિદાત્માહમ ઇતિ, હું અસંગ છું, કૂટસ્થ છું, ચૈતન્ય છું, આ પ્રકારનું જ્ઞાન જન્મ્યું છે શાસ્ત્રનું શ્રવણ કરવાને. શાસ્ત્રમાં એક જ વસ્તુ આપણે કહેવામાં આવે છે ને, નાસિત્વમ સંસારી, તું સંસારી નથી, અસંસારી બ્રહ્મ તું છે. સતત આ પ્રકારના વિવેક, એટલે શાસ્ત્રીય ચર્ચામાં પણ સતત આ પ્રકારનો વિવેક કરવામાં આવતો હોય છે, આત્મા અને અનાત્મા વચ્ચેનો વિવેક. શાસ્ત્રની એક જ પ્રવૃત્તિ છે ભ્રમમાંથી મુક્ત કરવા. જ્યાં બે છે તો એને બે જોવાના બદલે આપણે એક જોઈએ છે, આનું નામ ભ્રમ. અને એક છે તેને એક જોવાના બદલે બે જોઈએ છે પણ થાય છે. જ્યાં બ્રહ્મ એક છે ત્યાં અનેક માની લેવામાં આવે છે એ પણ ખરું. અને જ્યાં વાસ્તવમાં અહીં બે છે, પુરુષ અને પ્રકૃતિ, આત્મા અને આત્મા, એ બેનું એકીકરણ કરવામાં આવે છે. બસ આ પ્રકારના ભ્રમમાંથી મુક્ત કરવું એટલી જ શાસ્ત્રની પ્રવૃત્તિ, બીજી કોઈ પ્રવૃત્તિ જ નથી. બીજું કંઈ કરતું નહીં શાસ્ત્ર, આટલું જ કરે છે. પણ આમાં સમય ભજન તો આવે નહીં કોઈ જગ્યાએ, આ ભજન જ છે, ભજનની જુદી રીત છે.
કુટસ્થ ચૈતન્ય એટલે જ કૃષ્ણ, એનું આ ભજન છે, જુદી રીતનું ભજન છે. એના ગુણગાન આપણે ગાઈએ છીએ ને, આપણે કે અસંગ છે, કુટસ્થ છે, અસંસારી છે, એના ગુણગાન ગાયા એટલે એને બધા દોષોને મુક્ત કર્યો. અત્યારે સંસારી કહેવામાં આવે, મનુષ્ય કહેવામાં આવે, દુઃખી કહેવામાં આવે, કરતા ભોગતા કહેવામાં આવે, એમ કરીને અનેક જે આરોપો થઈ રહ્યા છે એ બધા આરોપમાંથી દોષમાંથી મુક્ત કરી નાખે. અને અસંગ છે, કુટસ્થ છે. એટલે ભજન કરવાની એક રીત છે. ભજન જાત જાતની રીતો છે, પણ આ ભજન કરવાની જ રીત છે. એમને માનું કે ભજન નથી. ભજન એટલે શું? ભગવાનના ગુણગાન ગાવા, ભગવાનના સ્વરૂપનું, ભગવાનની લીલાઓનું કથન છે આ બધું. અહમ ગચ્છામી, આ લીલા છે ને, કેવી મોટી લીલા થઈ ગઈ. એકી ભૂય, બંનેને એક કરી નાખે. આટલી મોટી કઈ લીલા થાય? આ એક મોટી લીલા થઈ કે આત્મા અનાત્મા એક કરી દીધા. તો બીજી લીલા કઈ બને જુદા કરવા. એટલે બધું આમાં આવી જતું હોય છે. આના પરથી જ બધા પુરાણો બધા રચાયેલો હોય છે. એટલે એવું ના માનું કે વેદાંતમાં ભજન નથી આવતું, કે વેદાંતમાં ભગવાનના ગુણગાન નથી આવતા. એની રીતે આવે છે. અસંગોહમ ચિદાત્માહમ ઇતિ, એના મનમાં આવું છે. એ ખરેખર જયારે એમ કહેતો હોય કે અહમ ગચ્છામી, અહમ શૃણોમી, હું સાંભળી રહ્યો છું, જઈ રહ્યો છું, અહમ ભૂંગતે, ભોજન કરી રહ્યો, બધું કે ત્યારે પણ મનમાં એને સ્પષ્ટતા છે. ચિદાત્માહમ અસંગોહમ. જેમ પેલો અભિનેતા હોય, ભલે ભિખારીનો વેશ લેતો હોય અને ભીખ માંગતો હોય ને કે મને ભીખ આપો તો મને ભીખ મળી, કે જે કંઈ કર્યું આ બધું કે ત્યારે પણ એના મનમાં એક સ્પષ્ટતા છે કે હું ભિખારી નથી, હું તો અભિનેતા છું. કુટસ્થાત્મ વિવિચ્ય, આ રીતે અભિનેતાને ભિખારીથી વિવિક્ત કરવો, જુદો પાડવો. અને એ ધારો કે ભૂલી ગયો હોય અને એ પ્રકાર વિવેક ચૂકી ગયો હોય, તો મગજમાં કઈ ગડબડ થઈ ગઈ ધારો કે, અને તેથી ભૂલી ગયો પોતે કોણ છે, પોતાને ભિખારી માની લે, તો ત્યાં શું થયું? એકી ભૂય, બે એક થઈ ગયા. કોણ? અભિનેતા અને વેશ એ બેને એક કરી નાખવામાં આવ્યા. એમાંથી ભિખારી નામની એક હસ્તી જન્મી. તો પેલો અભિનેતા પણ છે, એ પણ વ્યવહાર કરતો હોય ભિખારી. એક પેલો બીજો જ્ઞાની માણસ ભિખારી વ્યવહાર કરે, અજ્ઞાની અભિનેતા, ત્યારે ખરેખર ભીખ માંગતો હોય છે અને દુઃખી થતો હોય છે. એ ભિખારીની બધી મર્યાદાઓથી દુઃખી થતો હોય. જયારે પેલો જ્ઞાની અભિનેતા, બંને અભિનેતા જ છે, એક અજ્ઞાની અભિનેતા અને બીજો જ્ઞાની અભિનેતા. તો જ્ઞાની અભિનેતા પણ એમ કે મને ભીખ, મને કંઈક આપો, ત્યારે મને સ્પષ્ટતા હોય છે કે આમ જયારે કરું ત્યારે દેહની અંદર અહમભાવ દર્શાવીને, અથવા તો આ વેશ છે, વેશમાં અહમભાવ સ્વીકારીને હું આ પ્રકારની ચેષ્ટા કરું છું, આ પ્રકારનો અભિનય કરું છું. તો ત્યારે મનમાં સ્પષ્ટતા છે કે હું અભિનેતા છું. આમ આ પ્રકારનો આનું નામ છે વિવેક. બસ બેને છૂટા પાડવા. કોને છૂટા પાડવાના? વેશને અને અભિનેતાને છૂટા પાડવા. તો ભિખારીને ને અભિનેતાને છૂટા પાડવા. ભિખારી મિથ્યા છે, અભિનેતા સત્ય છે. તો આવું છૂટા પાડવાનું એમ નહીં કે બધાને કંઈ જુદા કરવા, એનો વેશ કાઢી નાખવો, એવી કંઈ જરૂર નથી. છૂટા વિવેક થતો હોય છે બુદ્ધિમાં. અયમેવ બુધઃ શાસ્ત્રીય દૃષ્ટિતઃ વેદાંત શ્રવણ જનિત જ્ઞાનેન. આ વેદાંત શાસ્ત્રના શ્રવણથી જન્મેલું જ્ઞાન કેવલે ચિદાભાસાદ વ્યક્તે કૂટસ્થે, અંતે અહમ પ્રત્યે ક્યાં હોય છે? કેવલ કૂટસ્થમાં, ચિદાભાસથી જુદો પાડવામાં આવે છે એવા કેવલ શુદ્ધ ચૈતન્યમાં એનો અહમ પ્રત્યે હોય છે. અને ત્યારે અસંગોહમ ચિદાનંદ રૂપોહમ ચિદાનંદ રૂપ શિવોહમ એવો પ્રત્યય હોય. ઇતિ લક્ષણયા અહમ શબ્દમ પ્રયુક્તે, એટલે અહમ શબ્દનો વાચ્યાર્થ થયો. અહંકાર જેમાં મોટાભાગના લોકો હોય એને મુખ્ય અર્થ કેમ? ખરેખર તો એ ખોટો અર્થ છે. પોતાને સંસારી માનો એ ખોટો અર્થ હતો, એને મુખ્ય અર્થ કેમ કે મોટા ભાગના લોકો વાપરે છે એટલા જ માટે. અને આ ખરેખર પોતાને કે અસંગોહમ કૂટસ્થોહમ, ત્યારે એ ખરેખર સાચો અર્થ છે. તો પછી છતાં એને અમુખ્ય અર્થ કયો, એને ગૌણ કેમ કે થોડાક જ લોકોનો પ્રયોગ કરે છે એટલા જ માટે. એનો કહેવાનો ભાવ એ છે, આગળ પ્રશ્ન થયેલો કે આત્મા તો અસંગ છે, કૂટસ્થ છે, અને તેથી એ જ્ઞાનનો વિષય કેમ બની શકે? તો બની શકે, મુખ્ય અર્થમાં ના બની શકે, અમુખ્ય અર્થમાં બની શકે. આ અમુખ્ય અર્થને લક્ષણાવૃત્તિ કહેવામાં આવી. તો મુખ્ય અર્થમાં તો અહંકારનો અર્થ એટલે આવો થાય, મનુષ્યોહમ એવો અર્થ થાય.
પરંતુ લક્ષણાવૃત્તિથી અમુખ્ય રીતે થાય કે મનુષ્ય જયારે વિવેક જન્મે ત્યારે આ મનુષ્યત્વ એ તો ઉપાધિમાં રહેલું છે અને હું કૂટસ્થ છું, હું ચૈતન્ય છું, અસંગ છું, સાક્ષી છું, આ પ્રકારનું જ્ઞાન જન્મી શકે. બસ આ જ વસ્તુ છે. અને બહુ ચર્ચાઓ થાય છે બધી. આત્મા કેવી રીતે જ્ઞાનનો વિષય બને, કોને જ્ઞાન થયું, કોણ ના, આવી ચર્ચાઓ ન પડીએ તો પણ એક સરળ વસ્તુની નોંધ લેવા જેવી છે કે હું અસંગ છું, કૂટસ્થ છું, એવું જ્ઞાન થાય. બસ ક્યાં થાય? બુદ્ધિમાં થાય. કેવી રીતે થાય? જે રીતે થતો એ રીતે કરો. એ વિલક્ષણ પ્રકારનું જ્ઞાન છે. એ ઘટક જ્ઞાન પટક જ્ઞાન જેવું નથી, પણ એ જ્ઞાન થાય તો ખરું જ. પણ કહે છે ને કે આ તો નહીં વાચાન મનસા, આ વાણી ને મન આ બધી નહીં વાચાન મનસા પ્રાપ્તમ શક્યો ન ચક્ષુષા, પ્રાપ્તમ શક્યો ન ચક્ષુષા, વાણીથી મનથી ચક્ષુષી તો પ્રાપ્ત ન થાય. કેવા મનથી? બહિર્મુખ મનથી. એ જ મનસે વેદમ આપતવ્યમ નેહનાનાસ્તિ કિંચન. એ જ મન જ્યારે અંતર્મુખ બને ત્યારે એમાં આત્માના જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ છે, ભગવાને મૂકેલી છે. જે મનને ભગવાને બહિર્મુખ બનાવ્યું છે, તેથી વિષયો પ્રત્યે દોરેલું છે, એ જ મનને આપણે ભગવાન આવું કરીને આપ્યું. આપણે એને ઉલટું કરવાનું છે. ભગવાને પરાંચિખાની વ્યતુરત સ્વયંભૂ, આ સ્વયંભૂ મનને બહિર્મુખ કરીને આપણે મોકલ્યા. જેમ પેલી રમત આવે છે ને, પાટા બાંધીને પછી ભૂલ ભૂલાણું છોડી દીધા આપણને, પછી તેમ આંખે પાટા આમ ભૂલ ભૂલાણું છોડી દીધા. આ જગત સત્ય છે એવી જાતનો ભ્રમ મૂકીને મોકલી આપ્યા. અથડાયા જ કરો, જન્મ અથડાયા કરીએ. પણ સાથે સાથે એમાં એક છટકવારી મૂકેલી છે કે જે બુદ્ધિ આ ભ્રમિત થયેલી છે એ બુદ્ધિમાં જ યોગ્ય રીતે પરિવર્તન કરવામાં આવે તો એ જ બુદ્ધિમાં પોતે કૂટસ્થ છે, અસંગ છે એ જાણવાની શક્તિ પણ છે. એને લક્ષણાવૃત્તિ જે કશું કહેવું પડે એને નામ આપ્યું લક્ષણાવૃત્તિ. અતઃ લક્ષણયા અહમ શબ્દાર્થત્વેન અહમ પ્રત્યય વિષયત્વ સંભવાત. ટૂંકમાં વાચ્યાર્થ કે મુખ્ય અર્થમાં અહમનો અર્થ કૂટસ્થ ન થાય, પરંતુ લક્ષણાવૃત્તિ થઈ શકે. અર્થાત બુદ્ધિમાં આ રીતે કૂટસ્થ અસંગને અહમ રૂપે જાણવાની તો ક્ષમતા છે. પ્રશ્ન તો જન્મ્યા જ કરે છે, એક પછી એક પ્રશ્ન. નનુ પૃથક આભાસ કૂટસ્થૌ અહમ શબ્દસ્ય અમુખ્યાર્થ વિધિ ઉક્તમ. ચલો આપે કહું કે અહમ શબ્દનો મુખ્ય અર્થ છે ચિદાભાસ, અથવા તો આ બેને ભેગા કર્યા, હું છું અને મનુષ્ય, આ બેને ભેગા કરવાથી એ અહમ શબ્દનો અહંકાર એ મુખ્ય અર્થ બન્યો. પણ બેને છૂટા કરવામાં આવે, હું છું એટલે કૂટસ્થ અને ચિદાભાસ બંને જુદા કરવામાં આવે ત્યારે એ બે અહમ શબ્દના અમુખ્ય અર્થ થયા, ગૌણ અર્થ થયા. હવે પ્રશ્ન કરે છે તયોહો મધ્યે કિમ કૂટસ્થ અજ્ઞાન નિવૃત્તે અસંગોસ્મિતિ જાનાતિ. જયારે કહેવામાં આવે છે કે હું અસંગ છું, હું કૂટસ્થ છું, કોણ કહે છે? શું કૂટસ્થ આત્મા એમ કહે છે કે હું કૂટસ્થ છું, અસંગ છું? કિંવા ચિદાભાસ અહંકાર એમ કહે છે કે હું કૂટસ્થ છું, અસંગ છું, કોણ કહે છે? પ્રશ્ન થયો ને કે હું કૂટસ્થ છું કહે છે કોણ? જેટલી પ્રક્રિયા તમે આપો, કોઈ મોડલ આપો, એક પ્રશ્ન ઉકલે અને બીજો પ્રશ્ન ઉત્પન્ન થાય. તેમ ચિદાભાસ આવું તમે કહ્યું એટલે પ્રશ્ન થયો કે કોને આ જ્ઞાન થાય છે? જયારે કહે કે હું કૂટસ્થ છું, અસંગ છું, ત્યારે કોણ કહે છે? બે વસ્તુઓ છે, એક કૂટસ્થ, એક સૂર્ય છે અને બીજું પ્રતિબિંબ છે. તેમ એક કૂટસ્થ ચૈતન્ય છે અને બીજો ચિદાભાસ અહંકાર છે. આ બેમાંથી કોણ કહે છે કે હું કૂટસ્થ છું? ન તાવત કૂટસ્થ અસંગ છિદ્રૂપત્વેન જ્ઞાનિત્વ અજ્ઞાનિત્વ અયો અનુપત્તે. જો મને હું જ્ઞાની છું એવું કોણ કે? જે અજ્ઞાની હતો એ જ કહી શકે ને. હું કૂટસ્થ છું, ચિદાભાસ એવું કોણ કે? હું કૂટસ્થ છું, અસંગ એવું કોણ કે? જે પહેલા પોતાને ચિદાભાસ કે આસક્ત માનતો હતો. અર્થાત જ્ઞાનીપણું ક્યાં હોય? જ્યાં અજ્ઞાનીપણું પહેલા હતું ત્યાં જ જ્ઞાનીપણું હોઈ શકે. એટલે જ્ઞાનીમાંથી અજ્ઞાનીમાંથી જ્ઞાનીમાં જેનું પરિવર્તન થઈ શકે એમાં જ
આવું જ્ઞાન જન્મે. કૂટસ્થમાં તો થઈ ના શકે. કૂટસ્થમાં તો અજ્ઞાન હોઈ ના શકે, એટલે કૂટસ્થ તો અજ્ઞાની હોઈ ના શકે, અને તેથી જ્ઞાની પણ ના હોઈ શકે. કૂટસ્થ હોવાને કારણે, પરિવર્તન રહિત હોવાને કારણે, નિર્વિકાર હોવાને કારણે, અસંગ હોવાને કારણે, કારણ કે અસંગ એટલે કોઈ ખ્યાલ સાથે સંકળાયેલ ના હોય. હું અજ્ઞાની છે પણ ખ્યાલ છે, એ હું ને અજ્ઞાની સાથે જોડવામાં આવે ત્યારે જ થાય ને. આ જોડે ત્યારે જ થાય. હું મનુષ્ય છે આમ જોડે ત્યારે જ થઈ શકે. હા, તો એવી રીતે આ કૂટસ્થ તો કશા જ જોડાઈ જ ના શકે. અંતેથી એ કે કૂટસ્થ અજ્ઞાની પણ નહોતો અને જ્ઞાની પણ ન હોઈ શકે. માટે હું કૂટસ્થ છું, અસંગ છું એવું જ્ઞાન કૂટસ્થ ના થાય. તો કે બરોબર છે, એમ કે અહંકારને જ્ઞાન થાય છે. પણ અહંકાર તો ચિદાભાસ તો ચિદાભાસ છે. એ ચિદાભાસ તો હું કૂટસ્થ જ્ઞાન કેમ થાય? વિચાર કરો. જે ચિદાભાસ છે કે અહંકાર છે કેવો છે? મર્યાદિત છે. એ કહે તો એ શું? એ ચિદાભાસ પોતે જ ચિદાભાસ એટલે મર્યાદિત હોવાને કારણે એ કેમ કહી શકે કે હું કૂટસ્થ છું અને અસંગ છું? કૂટસ્થ ને અસંગ પણ એનો ધર્મ નથી. એટલે હવે તે પ્રશ્ન કરે છે કે આ જ્ઞાન કોને થાય છે? કૂટસ્થને થાય છે, આત્માને થાય છે કે ચિદાભાસને થાય છે? સૂર્યને થાય છે કે એના પ્રતિબિંબને થાય છે? આત્માને થાય છે કે પ્રતિબિંબને થાય છે? કારણ કે આત્માને તો અજ્ઞાન હતું નહીં, મળે એને જ્ઞાન ના હોય. એટલે એનો અર્થ એ તો ચિદાભાસને અજ્ઞાન હતું ને એને જ જ્ઞાન થવું જોઈએ, એ વાત બરોબર છે. પણ ચિદાભાસ તો કૂટસ્થ નથી. ચિદાભાસ કૂટસ્થ નથી તો એ કેમ કહી શકે હું કૂટસ્થ છું? ચિદાભાસ એટલે આ પ્રતિબિંબ, એ તો કઈ સૂર્ય નથી જ ને. પ્રતિબિંબ કેમ કહી શકે હું સૂર્ય છું? એવું પ્રતિબિંબ કહે, ધારો કે તોય પણ શું, એવું કેવી રીતે કહી શકે? એટલે કોને જ્ઞાન થાય છે? આ પ્રશ્ન થયો. જો પ્રશ્ન સમજ પડી હોય તો બે વસ્તુ છે, એક તો કૂટસ્થ અને ચિદાભાસ. ચિદાભાસ એટલે આ પ્રતિબિંબ. એવી કલ્પના કરી કે અંતઃકરણની અંદર આત્માનું પ્રતિબિંબ પડ્યું, એને ચિદાભાસ, ચિત્તનો આભાસ કહેવામાં આવ્યો, એના જ અહંકાર. તો અજ્ઞાન અહંકારને છે, જ્ઞાન પણ અહંકારને થવું જોઈએ. અંતે અહંકાર એમ કહે કે હું કૂટસ્થ છું, હું અસંગ છું. પણ જે કૂટસ્થ અસંગ નથી કેવી રીતે કહી શકે? કૂટસ્થાદન્ય ચિદાભાસ. જે કૂટસ્થ કરતા જુદો છે એવો ચિદાભાસ કે અહંકાર, અહમ કૂટસ્થોસ્મી ન વક્તુમ અર્હતિ ન જ્ઞાતુમ અર્હતિ. અંતેથી જે કૂટસ્થ કરતા જુદો છે આ ચિદાભાસ, એ કેવી રીતે એમ કહે કે હું કૂટસ્થ છું, અસંગ છું? આ પ્રકારની શંકા કરે છે. આવો પ્રશ્ન લોકો બહુ પૂછતા હોય છે બધા. જે બીજાને પૂછવા માંગતા હોય વેદાંતની અંદર પણ, જે તમે જરા જઈને કંઈ કહેવા માંડો તરત આવો પ્રશ્ન પૂછનાર નીકળે, 2 મિનિટમાં ગૂંચવી નાખે. આપણે પછી તો આ તો બરોબર, આ તો વિચારીને એવું થઈ જાય, તરત જ થઈ જાય. એ પંચદશીનો અભ્યાસ કર્યા પછી કોઈ ગૂંચવાય નહીં. પણ ત્યાં સુધી આવો તો પ્રશ્ન થાય જ. કોને જ્ઞાન થાય છે? કોણ કહે છે કે હું અસંગ છું, કૂટસ્થ છું? કૂટસ્થ કહે છે એ તો કહી ના શકે. ચિદાભાસ કહે છે પણ એ તો કૂટસ્થ છે નહીં, કેવી રીતે કહે? એનો ઉત્તર આવે છે 14મા શ્લોકમાં. પહેલા 14મા શ્લોકમાં તો શંકા કરે છે, અને પછી 15મા શ્લોકમાં ઉત્તર આપે છે. જ્ઞાનિતા જ્ઞાનિતે ત્વાત્મા ભાસસ્યૈવ ન ચાત્મનઃ તથા ચ કથમાભાસઃ કૂટસ્થોસ્મીતિ બુધ્યતામ. જ્ઞાનિતા અજ્ઞાનિતે દ્વિવચન. અજ્ઞાનિતા અને અજ્ઞાનિતા આ બંને. તું આત્મા આભાસસ્યૈવ, જે આપણે ચર્ચા કરી એ જ વસ્તુ, એ શંકા જ આ શ્લોકમાં વ્યક્ત કરવામાં આવી છે. આત્મા આભાસસ્ય, આત્મા એટલે આત્મા એટલે ચિદાભાસસ્ય. તો કે જ્ઞાનીપણું ને અજ્ઞાનીપણું, અજ્ઞાનીપણું અને જ્ઞાનીપણું બંને તો ચિદાભાસમાં, અહંકારમાં સંભવી શકે, નિચ આત્મન કૂટસ્થ આત્મામાં સંભવી ન શકે. તથા છે એમ છે ત્યારે કથમ આભાસ કૂટસ્થોસ્મીતિ બુદ્ધતામ. આવું જયારે હોય ત્યારે અહંકાર કે ચિદાભાસ હું કૂટસ્થ છું, અસંગ છું એવું જ્ઞાનને કેમ થઈ શકે? કારણ કે એ છે નહીં, તો જ્ઞાન કેમ થઈ શકે?
તો 15મા શ્લોકમાં ઉત્તર આપે છે. નાયમ દોષશ્ચિદાભાસઃ કૂટસ્થૈક સ્વભાવવાન આભાસત્વસ્ય મિથ્યાત્વાદ કૂટસ્થત્વાવશેષણાદ. નાયમ દોષ હૈ, આવો કોઈ દોષ નથી. ટૂંકમાં અમારા મોડેલમાં કોઈ દોષ નથી, એવું કહી શકાય આપણાથી. ટૂંકમાં અમે જે વાદ કયો આભાસવાદ, એમાં આવો કોઈ દોષ નથી. અમારા દૃષ્ટાંતમાં કોઈ દોષ નથી, અથવા તો તમે કહો છો એ પ્રકારની કોઈ મુશ્કેલી નથી. જીવનમાં પણ મુશ્કેલી નથી. જ્ઞાન કેમ થશે, કોને થશે, તો કોઈ મુશ્કેલી નથી. કેમ નથી મુશ્કેલી? નાયમ દોષ હૈ, આ પ્રકારનો દોષ નથી. કેમ? ચિદાભાસ હૈ કૂટસ્થૈક સ્વભાવવાન. ભાઈ તમે જે ચિદાભાસ કહો છો એ કોણ છે? એ શું કૂટસ્થ કદાચ જુદો છે? આ પ્રતિબિંબ શું વસ્તુ છે? એ શું પેલા બિંબ, સૂર્યને બિંબ કહેવાય, આ પ્રતિબિંબ. આ પ્રતિબિંબ શું સૂર્ય કરતા કે બિંબ કરતા જુદું છે? તો કે ના. કૂટસ્થૈક સ્વભાવવાન, વાસ્તવમાં પ્રતિબિંબનો વાસ્તવિક સ્વભાવ શું છે? સૂર્ય જ છે. તેવી રીતે જેને આપણે ચિદાભાસ કહીએ, અહંકાર કહીએ, એનો પણ વાસ્તવિક સ્વભાવ શું છે? કૂટસ્થ એક સ્વભાવવાન. એક કૂટસ્થ એ જ એનો સ્વભાવ છે. એવું શા પરથી કહો છો? તત્ર ઉપપત્તિમાં આપ જે કહો છો કે ચિદાભાસનો અહંકારનો મૂળ સ્વભાવ કૂટસ્થ છે, અસંગ છે. જેવી રીતે પ્રતિબિંબનો મૂળ સ્વભાવ બિંબ છે, એ રીતે તે ઉપપત્તિ એના માટે યુક્તિ આપે છે. બીજી પંક્તિમાં કહ્યું આભાસત્વસ્ય મિથ્યાત્વાદ. આભાસ છે, પ્રતિબિંબ છે, કેવું છે? મિથ્યા છે. યથા દર્પણે પ્રતીયમાનસ્ય મુખાભાસસ્ય. આપણે અરીસામાં આપણું મોં જોતા હોઈએ ત્યારે બે મોં છે. હવે એ કયું મોં છે? એક તો અરીસામાં દેખાતું, અને બીજું કયું છે? ગ્રીવાસ્થસ્ય. આ ગ્રીવા, આ ડોક પર રહેલું મુખ. બે મોઢા થઈ ગયા. એક અરીસામાં દેખાનારું અને બીજું આ ડોક પર છે તે. બે થયા ને? દેખાય છે કેટલા? બે. પણ ખરેખર ત્યાં બે છે? શું આપણે એમ કહી શકીએ કે અરીસામાં દેખાતો મુખ આ મારા ગ્રીવા, અને ગ્રીવા કહેવાય, આ ગ્રીવાસ્થ મુખ કરતા જુદું એમ કહેવાય? બસ સ્વામી આપે જ કહ્યું ને, કૂટસ્થ અને ચિદાભાસનો વિવેક કર્યા પછી વિવેક કરવો એટલે છૂટા પડવા. એક બીજું આપ એમ કહો છો કે બેનો વિવેક કરો, વિવેક કરો એટલે બે છૂટા પાડવા. છૂટા ક્યારે પડાય? બે જુદા હોય ત્યારે. અને એક રીતે આ એક બાજુ આપ કહો છો કે આ બેને જુદા પાડવા, અને બીજી બાજુ બધું જ કહે છે આ ખરું ને પેલો ખરો. જુદા પાડવાના ખરા, કઈ રીતે જુદા પાડવાનું મહત્વનું છે. તો જુદા કેવી રીતે પાડવાના? એટલે કહે છે આભાસત્વસ્ય મિથ્યાત્વાદ. બે દેખાય છે છતાં પણ બે નથી. કારણ કે અરીસાની અંદર જે મુખ દેખાય છે કેવું છે? મિથ્યા છે, આભાસ છે. મુખાભાસસ્ય ગ્રીવાસ્થ મુખમેવ તત્વમ. એ દર્પણની અંદર જે મુખ દેખાય છે એનું વાસ્તવિક સ્વરૂપ કયું? આપણે ગ્રીવા પર રહેલું મુખ, એ જ એનું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે પેલું શું? આભાસ ખરેખર છે જ નહીં. જોવા જઈએ તો ખરેખર છે જ નહીં, એ માત્ર આભાસ છે. એ આભાસ છે એવું જ્યાં સુધી જ્ઞાન ન હોય ત્યાં સુધી જાણે કે સાચું મુખ હોય એ પણ માનીએ. એટલે જેમ કે નાનું બાળક હોય 6 મહિનાનું, એને જ્ઞાન ન હોય કે અરીસો છે, અરીસામાં જે દેખાય છે મારું જ મુખ છે, એને બિચારા મુખ જોયું ના હોય ને ખબર ના હોય. મોટું થયા પછી ખબર પડે કે આજે દેખાય છે મારું જ મોં છે. નાના ખબર ના હોય ને, હજી ત્યાં સુધી બરોબર એનામાં એવી પરિપક્વતા આવી નથી. એટલે એમ માની લે કે આ તો અંદર બીજું કોઈક છે, એનું કે ખરેખર અંદર કોઈક છે. એટલે યશોદા માતા આવું જ કર્યું. એ બહાર ગયા, તેમને એમના પેલા રક્ષા કોણ કરે? માખણ વગેરે બધું તૈયાર હતું, અને અમને દીકરો તો આવી જાય, શ્રી કૃષ્ણ આવી જાય તો રક્ષા કોણ કરે? ત્યાં આગળ કોઈક અમને દ્વાર પર ઉભો રાખવો જોઈએ. તો બરોબર એવું કર્યું. શ્રી કૃષ્ણ દ્વાર ખોલે, અંદર કોઈક હતું, પાછા હટી જાય. દ્વાર ખોલે, અંદર યશોદા માતા દ્વાર પાળને મૂકીને ગયેલા.
કોઈ ચોકીદારને મૂકીને, રક્ષકને મૂકીને ગયેલા. એટલે ઘરે આવ્યા માં ત્યારે કહે છે કે હું કેમ માં ત્યાં તો આજે કોઈને ત્યાં મૂકી, મારે આજે માખણ ના ખબર, શું તો માખણ ખબર નતું, આવું કેમ થયું? તો કે માં અંદર કોઈ હતું. કોણ હતું? અરીસો મૂકેલો માએ. બારણું ખોલે, અંદર દેખાય કોઈ, તો પાછા હટી જાય. બારણું ખોલે અને આ રીતે શ્રી કૃષ્ણ છેતરાઈ ગયા. કારણ કે એમને જ્ઞાન નહીં કે અરીસામાં પેલો દેખાય છે એ હું છું, એવું જ્ઞાન નતું. બાળક હતા ને, તો બાળ લીલા કરે. તેવી રીતે જ્યાં જ્ઞાન ના હોય ત્યાં એને અન્ય માની લેવામાં આવે. એટલે જેને અન્ય કે બીજું માનવામાં આવે છે, પણ જે વાસ્તવમાં બીજું નથી, એ પ્રકારનું જ્ઞાન નામ વિવેક. એના વિવેક થયો. દર્પણસ્થ મુખમ, આ દર્પણ રહેલો મુખ અને ગ્રીવાસ્થ જે મુખ છે એ બેને જુદા પાડવા. કઈ રીતે જુદા પાડવા? એક સત્ય છે અને બીજું મિથ્યા છે, એ રીતે જુદા પાડવાના. આપણે આત્મા અનાત્માનો વિવેક, વિવેક અર્થાત જુદા પાડવા. આત્મા અનાત્માનો વિવેક એમ કહીએ ત્યારે પણ એવું નથી કે અનાત્માને આત્માથી જુદો પાડવો. અનાત્મા આત્માથી જુદો પડી જ ના શકે. આપણા પ્રતિબિંબને સૂરજ જુદું કેવી પાડીએ? વિચાર કરો. તમે ડોલ લઈને જતા રહો, અંદર પ્રતિબિંબ અંદર જતા રહો, એવું થાય? એને જુદું પાડવું છે એટલે ડોલ લઈને અંદર જતા રહ્યા, પ્રતિબિંબ અંદર છે તો એવું થાય ખરું? કેમ ના થાય? કારણ કે સૂર્ય વગર પ્રતિબિંબ સંભવી ન શકે. સૂર્ય એ જ આ પ્રતિબિંબનું વાસ્તવિક સ્વરૂપ છે. બસ જુદા પાડવા એટલે શું? આ પ્રતિબિંબ મિથ્યા છે, સૂર્ય સત્ય છે. સત્ય એ મિથ્યાનું વાસ્તવિક સ્વરૂપ હોય. મિથ્યા ક્યારેય પણ સત્ય વગર સંભવી ન શકે. અને તેથી આ પ્રતિબિંબનું વાસ્તવિક સ્વરૂપ બિંબ છે, સૂર્ય છે. જેમ કે દર્પણમાં જે મુખ છે એનું વાસ્તવિક સ્વરૂપ આ મુખ છે. તેવી રીતે જેને ચિદાભાસ કહે છે, જેને અત્યાર સુધી સાચું માનવામાં આવતો હતો, એનું વાસ્તવિક સ્વરૂપ અસંગ કૂટસ્થ આત્મા જ છે, જુદો નથી. એને કહ્યું ને કે ચિદા કૂટસ્થ અન્યત્વમેવ સિદ્ધમ. અમે કહ્યું ખરું કે ચિદાભાસને કૂટસ્થથી જુદો પાડવો, પણ ચિદાભાસ કૂટસ્થથી જુદો છે એમ અમે નથી કહેતા. કઈ રીતે જુદો છે ત્યારે? એટલે ચિદાભાસ મિથ્યા છે, કૂટસ્થ સત્ય છે. આમ સત્ય અને મિથ્યા એ પ્રકારનો ભેદ કરો, એ પ્રકારનો વિવેક કરો. નહીં કે એક આ અને એક બીજું એવો નહીં. આ પ્રકારનો જો વિવેક થતો હોત એટલે કૂટસ્થ ચિદાભાસ કૂટસ્થ જુદો હોત તો સમાન સત્તાવાળો હોત તો એ પછી દ્વૈત થઈ ગયું હોત, તો સંસારી સાચો થઈ ગયો હોત. પણ સાચો સંસારી નથી. અને સંસારી સાચા હોત તો તકલીફ એના હોત કશી, તો સંસારની આપણે ચિંતા ના હોત. જે વસ્તુ સાચી હોય એની સામે આપણે વિરોધ કે એનું દુઃખ હોય જ નહીં. આ દુઃખ સંસારનું એટલા માટે થાય છે કે સંસાર સાચો નથી. આ એક સરળ નિયમ છે વેદાંતનો. જે વસ્તુ દુઃખ આપતી હોય આપણું સ્વરૂપ હોય જ નહીં. ટૂંકમાં જે કારણે હું દુઃખી થતો હોઉં, મારા વિશે દુઃખી થવું છું ને, કે મારું જેને મારી બુદ્ધિ આવી છે, મારી શરીર આવું છે ને, મારું ફલાણું આવું છે ને, એમ કરીને બહુ દુઃખી થયા છે ને. ટૂંકમાં મારા વિશે જે દુઃખી થતો હોઉં એ ક્યારેય મારું સ્વરૂપ હોય જ નહીં. એટલે કહ્યું કે તેવી રીતે આ ચિદાભાસનું વાસ્તવિક સ્વરૂપ કૂટસ્થ અસંગ આત્મા છે. એ હોવાને કારણે જરૂર ચિદાભાસને જ્ઞાન થાય કે હું, જેમ કે પ્રતિબિંબને જ્ઞાન થાય કે હું બિંબ છું, તેમ ચિદાભાસને જ્ઞાન થાય હું કૂટસ્થ છું, અસંગ છું. વાત સાચી છે. જ્ઞાનિતા અને અજ્ઞાનિતા, જ્ઞાનીપણું ને અજ્ઞાનીપણું ચિદાભાસ અહંકારમાં જ છે. સંસાર અહંકારને જ છે. જન્મ એક દેહમાંથી બીજા દેહમાં દેહાંતર એવું કોણ કરે છે? ચિદાભાસ કે અહંકાર જ. એમાં જ અજ્ઞાન છે, ત્યાં સંસાર છે અને ત્યાં જ જ્ઞાને જન્મવાનું છે. વાત સાચી છે. પરંતુ એ ચિદાભાસનું વાસ્તવિક સ્વરૂપ કૂટસ્થ છે, માટે ચિદાભાસને જ્ઞાન થાય કે હું કૂટસ્થ છું. એવું ન હોત તો જ્ઞાન ન થાત. આત્મા કર્તાદિ રૂપશ્ચેત મા કાંક્ષિસ તહિ મુક્તતામ. આત્મા વાસ્તવમાં કરતા ભોગતા હોત તો ક્યારે મુક્ત થઈ શક્યા ન હોત. જો ખરેખર કરતા ભોગતા હોત તો મુક્ત ન થઈ શક્યા હોત. નહીં સ્વભાવ ભાવાનામ વ્યાવર્તિત ઔષ્ણવ દ્રવ્ય હે. જેમ સૂર્યનો સ્વભાવ, ઉષ્ણતા, પ્રકાશ ક્યારેય બદલી ન શકાય, તે રીતે આ કર્તૃત્વ ભોક્તૃત્વ જો આત્માનો વાસ્તવિક સ્વભાવ તો ક્યારેય બદલી ન શકાત. પણ કર્તૃત્વ ભોક્તૃત્વ એ વાસ્તવમાં આપણે એનો ત્યાગ કરી શકીએ છીએ, કારણ કે એ વાસ્તવિક સ્વરૂપ નથી. અને આ રીતે ચિદાભાસનું અહંકારનું વાસ્તવિક સ્વરૂપ કૂટસ્થ અસંગ આત્મા હોવાને કારણે એને જરૂર જ્ઞાન થાય અસંગોહમ કૂટસ્થોહમ.
પછી બીજો પ્રશ્ન થયો, નનુ ચિદાભાસસ્ય મિથ્યાત્વે, હું આપ કહું છું ચિદાભાસ મિથ્યા છે, અહંકાર મિથ્યા છે. તસ્મિન સદી તદાશ્રિતમ કૂટસ્થોસ્મી જ્ઞાનમેવ મિથ્યા. તો ચિદાભાસ મિથ્યા, એને જ્ઞાન થયું, કૂટસ્થ થયું, એ જ્ઞાનમાં મિથ્યા જ થયું ને. જો ચિદાભાસ અહંકાર મિથ્યા છે, આભાસ છે, એને જ્ઞાન થયું હું કૂટસ્થ છું, તો મિથ્યા જે છે હસ્તી, એને જ્ઞાન થયું મિથ્યા જ છે ને. તો પછી શું થશે? એટલે પ્રશ્ન પૂછ, મિથ્યા ચેન્નેતિ કો વદેત નહીં સત્યતયાભીષ્ટમ રજ્જુ સર્પ વિસર્પણમ. પ્રશ્ન કર્યો, કૂટસ્થોસ્મી ઇતિ બોધ મિથ્યા ઇતિ ચેદ. પ્રશ્ન કરે છે કે ચિદાભાસ પોતે જ મિથ્યા હોય તો એને જે બોધ જન્મે હું કૂટસ્થ છું એવા મિથ્યા જ હોય, એ જ કક્ષાનો હોય. ઇતિ ચેદ, તો તમારે શું ઉત્તર આપવાનો છે? નૈતિ કો વદે, એટલે સિદ્ધાંત વેદાંત કહે છે કે મિથ્યા નથી એવું કોણ કહે છે? કોણે કહ્યું મિથ્યા નથી? તો એવો પ્રશ્ન હતો. પેલો કહ્યું મિથ્યા થયો, તો કે મિથ્યા કોણે ના પડે છે? અમદાવાદને માટે એવું કહેવાય, પેલા પૈસા બધા લીધા ને પાછા ના આપે ને, કોઈ માંગવા આવે કે કોને આપ્યું ને તો રહી ગયા, ઉત્તર આવે આવી રીતે કહેવાય. કોઈને આપ્યું તો એટલે અહીંયા પ્રશ્ન કરે છે કે કૂટસ્થ બોધ આપી મિથ્યા છે, તો ચિદાભાસ મિથ્યા છે, એને તો બોધ હું કૂટસ્થ એવો મિથ્યા થયો. તો નહીંથી કો બોલે, કોણ કહે છે કે મિથ્યા નથી? હું આ જ્ઞાનમાં મિથ્યા છે, બોધમાં મિથ્યા છે? તો કે હા, એ પણ મિથ્યા છે. કૂટસ્થ સ્વરૂપ અતિરિક્ત કૃષ્ણસ્ત્યાપ મિથ્યાત્મ અભિપગમાત. વેદાંતિન તો કહે છે કે કૂટસ્થ ચૈતન્યથી જે કે બાકી છે બધું મિથ્યા જ છે. અરે જ્ઞાન વૃત્તિ મિથ્યા છે, ચિદાભાસ પણ મિથ્યા છે, અંતઃકરણમાં મિથ્યા છે. અંતઃકરણ જન્મની હું કૂટસ્થ છું એ પણ વૃત્તિ છે ને, એ પણ ક્યાં છે? અંતઃકરણમાં જ છે. જો અંતઃકરણ મિથ્યા હોય તો એ વૃત્તિમાં મિથ્યા જ છે. એને સત્ય કે તો ભાઈ તકલીફ થઈ જાય. આત્મા સત્ય ને ભાઈ વૃત્તિ સત્ય, સત્ય વસ્તુ જાય જ નહીં કોઈ દિવસ. એટલે હંમેશા મનમાં આપણે યાદ રાખવું જ, હું કૂટસ્થ છું, એવું ચાલે જ કરે, કૂટસ્થ છું, કૂટસ્થ છું, કૂટસ્થ છું, ત્રાસ થઈ જાય. તો એટલે એને પણ જવાની જરૂર છે. એનો પણ સમય આવે ત્યારે એ પણ જતો રહે. જલે કથકરેણવત, જળની અંદર પેલી ફટકડી નાખીએ, બધો કચરો લઈને ફટકડી પોતે પણ જેમ નીચે બેસી જાય તેવી રીતે આ જ્ઞાન વૃત્તિ મનમાં જન્મે. અજ્ઞાન એમાંથી જન્મેલા બધા જે ભ્રમ છે બધાનું નિવારણ કરીને સ્વયં પણ બેસી જાય. બસ એવું જ આપણે જોઈએ. જેમ સવારમાં પણ આપણે જાગ્રત થઈએ, સવારમાં પણ અડધી રાત જાગી જાય એકદમ, આમ ધારો કે સ્વપ્નમાંથી જાગી ગયા અને ભયંકર સ્વપ્ન આવ્યું, આમ ક્યાં છું, શું થયું મને, કે જાગું છું કે નહીં, એવું થઈ જાય આપણને. પેલો પંપાળા કહે તમે તો નહીં જાગી ગયા છો, સ્વપ્ન નથી, વાઘ નથી, વાઘ નથી કઈ, એટલે કહેવું પડે એને. જાગી ગયા પછી પણ બાળક આમ હજી કોઈ હિપકા લેતું હોય એને પંપાળાને કહે કે ભાઈ વાઘ નથી, જો આ પપ્પા છે વગેરે એને ભાઈ એને જાગતા બહાર અડધી મિનિટ થાય, 1 મિનિટ થઈ જાય ઘણી વાર, ત્યાર પછી ખરેખર કે હું જાગ્રત છું. તો 1 મિનિટ સુધી એને આ પ્રકારની વૃત્તિઓને ચાલુ રાખવી પડે. હું જાગું છું, જાગું છું, જાગું છું, પેલો હું સ્વપ્નમાં છું, એ પ્રકારની વૃત્તિનો બાદ કરવા માટે હું જાગું છું. આગળના શ્લોકમાં આવશે. પણ છેવટે એ વૃત્તિ પણ નષ્ટ થઈ જતી હોય છે. મિથ્યા ચેત ન ઇતિ કો વદેત, તો કે હા એ જ્ઞાન હું બ્રહ્મ છું એ જ્ઞાન વૃત્તિ પણ મિથ્યા છે. નહીં સત્યતયા અભિષ્ટમ રજ્જુ સર્વ વિસર્પણમ. આપણે રજ્જુ છે, રજ્જુને બદલે સર્પનો ભ્રમ થતો હોય
પછી કોઈ કઈ સર્પ ચાલી ગયો, સર્પ જતો રહ્યો એને જ્ઞાન થયું કે આ તો રજ્જુ છે. આમ જેને સર્પ માનવામાં આવતો હતો, જેને કારણે ભય જન્મ્યો એનામાં, હવે ત્યાં ટોર્ચ લાઈટ બતાવવામાં આવી અને જ્ઞાન થયું કે આ તો રજ્જુ છે, એટલે ભય બધું ચાલી ગયું. હવે બસ કે શું સર્પ જતો રહ્યો. ક્યાં જતો રહ્યો? કયો સર્પ જતો રહ્યો? સર્પ હતો જ ક્યારે કે જતો રહ્યો? પેલો કહે છે સર્પ જતો રહ્યો. એટલે સાચો સર્પ હોત, એને જે ભય જન્મ્યો એ તો સર્પ સાચો છે એટલા માટે જન્મ્યો. એની દ્રષ્ટિએ સર્પ સાચો હતો અને માટેનો ભય જન્મ્યો. હવે નિર્ભય બની ગયો. સાચો સર્પ જતો રહ્યો હોત અને જે પ્રકારની નિરાત અનામનો જન્મી હોત એ પ્રકારની નિરાત જન્મીને એટલે શું કહે? જતો રહ્યો સર્પ. હાર મળી ગયો, મળી ખોવાઈ જ નતો ગયો, કંઠમાં જ હતો, છતાં મને ખોવાયેલો માનવામાં આવતો હતો. તો મળી ગયો પણ શું? એ પણ ભ્રમ જ છે. જેમ ખોવાઈ ગયો ભ્રમ છે તેમ મળી ગયો પણ ભ્રમ છે. અંતો પણ એની જરૂર છે. એટલે કહ્યું કે નહીં સત્યતા. અહીંયા રજ્જુ સર્પ દૃષ્ટાંત આપે છે કે જ્યાં રજ્જુને બદલે સર્પના દર્શન ભ્રમ થતો હતો. રજ્જુ સર્વ વિસર્પણમ. આ રજ્જુ સર્પ હતો, વિસર્પ જતો રહ્યો. એ સત્ય મેં નથી કહેતા. એ ખરેખર સાપ જતો રહ્યો તો કયો સાપ જતો રહે? સાચો હોય તો જ જતો રહે. તો કે નહીં, રજ્જુ સર્પ જઈ જ ના છે, કારણ કે આવ્યો જ નતો. છતાં પણ જેને ત્યાં સર્પનો ભ્રમ હતો એ એમ માને છે કે આ તો સર્પ છે, અને હવે એને જ્ઞાન થયું કે સર્પ નથી, આ તો રજ્જુ છે. ત્યારે જાણે કે સર્પ જતો રહે અને જે પ્રકારની નિર્ભયતા જન્મે એ પ્રકારની નિર્ભયતા જન્મી. હનુમાન કહે છે કે સર્પ ગયો. એનામાં એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, સર્પ જતો રહ્યો. તો કે સર્પનું જવું પણ સત્ય નથી, કારણ કે સર્પમાં સત્ય નથી. એ રીતે આગળ આપણે હજી એક ક્લાસ છે આપણી પાસે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો